जय स्वामीनारायण विद्यार्थी मित्रों, छेल्ले आपणे ए गुरुत्वाकर्षणना सार्वत्रिक नियमनु गाणितिक स्वरूप जोयुं हतुं अने छेल्ले आपणे सूत्र मेळव्युं हतुं जी बराबर कयुं सूत्र हतुं एफ डी नो स्क्वेर छेदमां स्मॉल एम गुणिया कैपिटल एम बराबर। छेल्ले आपणे आ सूत्र तैयार्युं हतुं। तो अने जी નું મૂલ્ય પણ આપણે લીધું હતું। जी નું મૂલ્ય કેટલું 6.673 ગુણ્યા 10 ની -11 ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ -2 ગુણ્યા 10 ની -11 ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ -2 આનો એકમ છે। રેડી? એટલે આ જીનું મૂલ્ય પણ આપણે યાદ રાખવાનું છે। અને હવે પછીનું આગળનો ટોપિક જોઈએ મિત્રો। તો ઉદાહરણ આપણને આપેલું છે, ઉદાહરણ 10.1। હવે જો તમે ટેક્સ્ટ બુકની અંદર જો મિત્રો, હું આખી રકમ લખતો નથી, અહીંયા ખાલી જે ડેટા આપણને આપેલો છે એ લખું છું। જો એમાં રકમમાં શું કીધું છે કે પૃથ્વીનું દ્રવ્યમાન, પૃથ્વીનું દળ આપેલું છે, એટલે પૃથ્વીનું દળ હું આ કેપિટલ એમ વડે દર્શાવું। પૃથ્વીનું દ્રવ્યમાન એને હું કેપિટલ એમ વડે દર્શાવું છું મિત્રો। જોજો એનું દળ આપેલું છે 6 ગુણ્યા 10 ની 24 કિલોગ્રામ। પૃથ્વીનું દળ આપેલું છે 6 ગુણ્યા 10 ની 24 કિલોગ્રામ આપેલું છે। આગળ જો, તથા ચંદ્રનું દ્રવ્યમાન, ચંદ્રનું પણ દળ આપેલું છે। તો ચંદ્રના દ્રવ્યમાનને હું સ્મોલ એમ વડે દર્શાવું છું, એટલે ચંદ્રનું દ્રવ્યમાન, આ દ્રવ્યમાન એટલે દળ, એને હું સ્મોલ એમ વડે દર્શાવું છું ચંદ્રના વજન દળને। એનું આપણને કેટલું આપેલું છે 7.4 ગુણ્યા 10 ની 22 કિલોગ્રામ। 7.4 ગુણ્યા 10 ની 22 કિલોગ્રામ। હવે જો આગળ શું આપેલું છે, જો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર 3.84 ગુણ્યા 10 ની 5 કિલોમીટર હોય, પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર પણ આપેલું છે। અંતરને આપણે શેના વડે દર્શાવીએ છીએ? ડિસ્ટન્સ, એટલે ડી વડે। એટલે હું અહીં લખું કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર, એને હું ડી વડે દર્શાવું। એ અંતર આપણને કેટલું આપેલું છે મિત્રો 3.84 ગુણ્યા 10 ની 5 કિલોમીટર। 3.84 ગુણ્યા 10 ની 5 કિલોમીટર હોય તો પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ ગણો। આપણને ખબર છે, હવે જો આવી રીતે આકૃતિ થાય ને, દોરવી હોય તો, દોરવાની નથી પણ દોરવી હોય તો આવી રીતે થાય। જો આ પૃથ્વી છે આપણી અને આ ચંદ્ર છે, તો જો આ બે વચ્ચેનું અંતર પણ આપણને આપી દીધેલું છે, કેટલું છે 3.84 ગુણ્યા 10 ની 5 કિલોમીટર। આનું દળ આપણને આપી દીધું 6 ગુણ્યા 10 ની 24 કિલોગ્રામ, અને ચંદ્રનું પણ દળ આપી દીધું 7.4 ગુણ્યા 10 ની 22। તો આ બે પદાર્થ એકાબીજા વચ્ચે શું લગાડતા છે? આકર્ષણ બળ લગાડતા છે। એ આપણે જોઈ ગયા, બરોબર ને? બે પદાર્થ એકાબીજા ઉપર આકર્ષણ બળ લગાડતા હશે તો આપણને શું શોધવાનું કીધું છે? આપણને એ શોધવાનું કીધું છે કે આ પૃથ્વી રે એ આ ચંદ્ર ઉપર કેટલું બળ લાગતું હશે। પૃથ્વી દ્વારા ચંદ્ર પર, પૃથ્વી દ્વારા
ચંદ્ર પર કેટલું વજન કેટલું બળ લાગતું હશે એ ગણો. આપણને જીનું મૂલ્ય જો નીચે આપ્યું છે આકૃતિની અંદર કે જીનું મૂલ્ય કેટલું લેવાનું છે આપણે જી 6.7 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ ઇન્વર્સ 2. જો હંમેશા મિત્રો લખવાની શરૂઆત કરો ને એટલે કોઈ પણ દાખલો આપેલો હોય તો પેલા રકમની અંદર શું આપણને વસ્તુ આપેલી છે, કોનું દળ આપેલું છે, સમજી વિચારીને પેલા આવી રીતના ડેટા લખી નાખવાનો કે આટલું આપણને રકમમાં આપેલું છે. સમજો છો? પેલા આપણે રકમ આખી સમજવાની, બરોબર. રકમમાં કયો ડેટા આપણને આપેલો છે, બરોબર. સમજી વિચારીને પેલા આવી રીતના ડેટા લખી નાખવાનો કે આટલું આટલું આપણને રકમમાં આપેલું છે. હવે આપણે શોધવાનું શું છે તો કે પૃથ્વી દ્વારા ચંદ્ર પર લાગતું બળ. આ પૃથ્વી દ્વારા ચંદ્ર ઉપર કેટલું બળ લાગે છે, આ પૃથ્વી કેટલું ચંદ્ર ઉપર આકર્ષણ બળ લગાડે છે એ શોધવાનું છે. તો આપણને ખબર છે. હવે જો મિત્રો આ જે આપેલું છે અંતર, જો આ કિલોગ્રામમાં છે, આ કિલોગ્રામમાં છે, આ કિલોમીટરમાં છે, તો આ કિલોમીટરને આપણે શેમાં ફેરવવા પડશે? મીટરમાં ફેરવવા પડશે. એ આપણે ખાસ જોવાનું. આ કિલોમીટરને આપણે શેમાં ફેરવવા પડશે? મીટરમાં. તો આને હું શું કરું? કિલોમીટરમાંથી મીટરમાં ફેરવવું હોય તો ગુણ્યા 1000 કરી નાખું એટલે શું થઈ જાય? મીટરમાં થઈ જાય, બરોબર ને? 1 કિલોમીટર બરાબર કેટલા મીટર? 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? 1000. તો આને હું 1000 વડે ગુણી નાખું એટલે આ મીટરમાં ફરી જાય. એટલે હજી આમાં શું કરું? આના ગુણ્યા 1000 કરી નાખું એટલે હવે આ શું થઈ ગયું? મીટર થઈ ગયું. એટલે હજી 10 ની કેટલી ઘાત વધી? 1 2 અને 3. એટલે અહીંયા 10 ની 5 તો હતી, તો હવે હજી આ રહ્યું આમાં ઉમેર દઉં એટલે 10 ની હજી 1 2 3 મીંડા છે એટલે 10 ની 3 ઘટાડો 5 ને 3 8 એટલે અહીંયા શું થઈ ગયું? 3.84 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર આવે. આ કિલોમીટરમાંથી મીટરમાં ફરી ગયા. રેડી? આ ખાસ ધ્યાન રાખવાનું હો મિત્રો. ચલો, આપણને જીનું મૂલ્ય પણ આપી દીધું છે 6.7 ગુણ્યા 10⁻11 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ -2. તો હવે આપણને બળ શોધવાનું કીધું છે. તો આ ત્રણેય આવી જતા હોય એવું સૂત્ર આપણી પાસે ખરું? આ ચારે ચાર કેપિટલ M, સ્મોલ m, અંતર d અને g, આ ચારે ચાર એક સૂત્રમાં આવી જતા હોય એવું સૂત્ર આપણી પાસે છે. તમે એક કહેશો આ પણ જો આ g નું સૂત્ર આપેલું છે, g બરાબર f(d)² / m ગુણ્યા m. હવે આમાં આ સૂત્ર લ્યો તો એમાં f ને સૂત્રનો કરતા કરાવો, કેમ કે આપણે પૃથ્વી દ્વારા લાગતું બળ શોધવાનું છે, બરોબર? બળ શોધવાનું એટલે આ f એટલે બળ, તો એના સૂત્રનો કરતા બનાવો. બાકી બધાને આમ જવા દો બરાબરની આ બાજુ. એટલે આપણું સૂત્ર શું થાય? f બરાબર g કેપિટલ M સ્મોલ m છેદમાં d નો સ્ક્વેર. બરોબર? આ સૂત્ર થઈ ગયું. આ પહેલા આપણે આ જ સૂત્ર મેળવ્યું હતું, બરોબર ને? ગાણિતિક નિરૂપણમાં જોવો તો પહેલા આપણે આ જ સૂત્ર મેળવ્યું હતું. હવે આમાં તમે બધી કિંમત મૂકી દો. બધી કિંમત આપણને આપેલી છે, મૂકો. ચલો, જી ની કિંમત શું છે? તો આ રહી. અને કદાચ જો હવે મિત્રો યાદ રાખજો તમે, હવે આ જી ની કિંમત આપણને અત્યારે રકમમાં આપેલી છે, પણ કદાચ નો આપેલી હોય ને તો આપણે આ રકમ મૂકવાની થાય, કેમ કે આ એ જ રકમ છે. જો 6.7, આ 6.6 આપેલા છે. તો તમે એમ કહેશો કેમ સાહેબ એવું? તો જો અહીંયા પોઈન્ટ પછીનો આંકડો હોય એના પછીનો આંકડો 5 થી વધારે છે 7, એટલે આને રાઉન્ડ ફિગર કરી લીધું 6.7 એમ. સમજો છો? બાકી જો તમને રકમમાં કે દાખલામાં આ જો જીનું મૂલ્ય ના આપ્યું હોય તો આપણે આ જીનું મૂલ્ય યાદ રાખવાનું થાય.
બરોબર, અહીંયા તો આપેલું છે એટલે કાંઈ પ્રોબ્લેમ નથી. નો આપેલું હોય તો આ આપણે જેનું મૂલ્ય મૂકવાનું. ચલો આપેલું છે તો આપણે આ મૂકીએ 6.7. આ બે એક જ છે, આ બે એક જ છે મિત્રો. 6.7 ગુણ્યા 10 ની -11. ચલો મૂકી દીધું. એ આ કેપિટલ એમ એટલે શું છે? કેપિટલ એમ એટલે પૃથ્વીનું દ્રવ્યમાન છે, પૃથ્વીનું દળ છે. એનું કેટલું આપેલું છે? 6 ગુણ્યા 10 ની 24. તો અહીં મૂકો 6 ગુણ્યા 10 ની 24. ગુણ્યા ના ગુણ્યા એમ એટલે કોનું? સ્મોલ એમ. સ્મોલ એમ ચંદ્રનું દ્રવ્યમાન છે તો એ આપેલું છે. હા, કેટલું? 7.4 ગુણ્યા 10 ની 22. તો એ મૂકો 7.4 ગુણ્યા 10 ની 22. રેડી? ચલો એના છેદમાં d². ડી એટલે એ બે વચ્ચેનું અંતર. અંતર કેટલું આપેલું છે આપણને? પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર ડી એ આપણને આપેલું છે. હવે આ મીટર વાળું મૂકવાનું. જો 3.84 ગુણ્યા 10 ની 8. આ મૂકવાનું એટલે મૂકો અંતર કૌંસમાં 3.84 ગુણ્યા 10 ની 8 એનો વર્ગ. અહીંયા વર્ગ આપેલો છે ડી નો એટલે આનો વર્ગ થશે ને મિત્રો, બરોબર. હવે તમે ગુણાકાર ભાગાકાર કરો એટલે આનો જવાબ શું આવે મિત્રો? 2.01 ગુણ્યા 10 ની 20 ન્યૂટન. 2.01 ગુણ્યા 10 ની 20 ન્યૂટન. જો આનો ગુણાકાર ને આનો ભાગાકાર, આનો વર્ગ, આનો ગુણાકાર, આ બધી જ તમે રકમ હવે તો આપણને આવડે, ગુણાકાર ભાગાકાર આવડે છે. આ કરો એટલે આટલો જવાબ આપણને મળે. આપણે આના પાછળ ટાઈમ બગાડતા નથી, સીધો જ આપણે જવાબ મૂકી દીધો છે. એટલે યાદ રાખજો મિત્રો, તમારી ગણતરી કરીને જવાબ અહીંયા લખવાનો. તો આપણને 2.01 ગુણ્યા 10 ની 20 ન્યૂટન આટલું બળ મળ્યું આપણને. એફ બરાબર આટલું મળ્યું. તો આનો મતલબ શું થયો મિત્રો? આનો મતલબ એવો થયો કે પૃથ્વી દ્વારા ચંદ્ર પર કેટલું બળ લાગે છે? 2.01 ગુણ્યા 10 ની 20 ન્યૂટન આટલું બળ લાગે છે. તો નીચે લખવાનું, આમ પૃથ્વી દ્વારા ચંદ્ર પર લગાડેલ બળ કેટલું છે? 2.01 ગુણ્યા 10 ની 20 ન્યૂટન. જો આ બળનો એકમ ન્યૂટન થાય એટલે આપણે ન્યૂટન લખો. હવે જો તમે માન લો કે અહીંયા એકમ લખવાનું ભૂલી જાઓ છો તો તમારો માર્ક કપાય છે. યાદ રાખજો, તમે અહીંયા એકમ લખવાનું ભૂલી જાઓ છો તો તમારો માર્ક કપાય છે. આ એકમનો 1 માર્ક હોય છે. તમે નો લખ્યો હોય, દાખલો માન લો કે આખો 3 માર્કમાં પૂછાયો હોય, તમે એકમ નો લખ્યો એટલે 2 માર્ક્સ જ મળે. આ એકમ લખવો ફરજિયાત છે, બરોબર. તો આમ પૃથ્વી દ્વારા ચંદ્ર પર લગાડેલ બળ 2.01 ગુણ્યા 10 ની 20 ન્યૂટન છે. તો આવી રીતે લખો એટલે તમને પૂરામાંથી પૂરા માર્ક્સ મળે. જો આકૃતિ દોરવાની કાંઈ જરૂર નથી, એ તો મેં તમને સમજાવવા માટે દોરી છે. આવી રીતે વ્યવસ્થિત રીતે દાખલો ગણવાનો એટલે તમને પૂરામાંથી પૂરા માર્ક્સ મળે, બરોબર છે. તમને ફોટો પાડીને મોકલાવી દે છે. રેડી? ત્યારબાદ આપણે આગળનો ટોપિક જોઈએ. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ. ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ. આ પ્રશ્ન મિત્રો જે છે એ 2 માર્કમાં આપણને પૂછાઈ શકે છે કે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું મહત્વ જણાવો. તો જે આપણને 4 પોઈન્ટ આપેલા છે એ લખવાના. જો અંદર શું કહે છે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અનેક એવી ઘટનાઓ સફળતાપૂર્વક સમજાવે છે કે એવી ઘટનાઓ જે થાય છે એ આ નિયમ ઉપરથી આપણને સમજી શકાય છે. એ કેવી ઘટનાઓ થાય છે એ આપણે સમજી શકાય. તો એ આપેલી છે. જો
એમાં પેલું આપેલું છે કે આપણને પૃથ્વી સાથે બાંધી રાખતું બળ. આપણે હંમેશા પૃથ્વીની તરફ આકર્ષાતા રહીએ છીએ, બરોબર. એ આ નિયમ ઉપરથી આપણને સમજી શકે. ત્યારબાદ બીજું શું આપેલું છે કે પૃથ્વીની ફરતે ચંદ્રનું પરિક્રમણ. પૃથ્વીની ફરતે ચંદ્ર જે ઉપગ્રહ આપણો ફરે છે એ સમજવા માટે, કેમ કે આપણે જોયું હતું કે હંમેશા એક બીજા પદાર્થ ઉપર એક બીજા પદાર્થ આકર્ષણ બળ લગાડે તો ચંદ્ર પૃથ્વીની તરફ ખેંચાવો જોઈએ ને, અથવા ચંદ્રની તરફ પૃથ્વી ખેંચાવી જોઈએ ને. તો એવું કેમ ન થતું? તો એ આ નિયમ ઉપર આપણે સમજી શકીએ છીએ, બરોબર ને. પછી સૂર્યની ફરતે થતું ગ્રહોનું પરિક્રમણ. તો સૂર્યની ફરતે બધા જ ગ્રહો ફરે છે, સૂર્યની ફરતે બધા જ ગ્રહો ફરે છે, તો એ આ નિયમ ઉપરથી સમજી શકાય. પછી ચંદ્ર તથા સૂર્યને કારણે આવતી ભરતી અને ઓટ. દરિયામાં ભરતી અને ઓટ આવે છે ને મિત્રો, ખબર છે ને? તો એ આ નિયમ ઉપરથી સમજી શકાય કઈ રીતનું એ થાય છે. ત્યારબાદ આગળનો ટોપિક આપણો છે મુક્ત પતન. મુક્ત પતન એટલે શું? સ્વૈચ્છિક રીતે હું કોઈ 10મા માળની બિલ્ડિંગ ઉપરથી કોઈ વસ્તુ ઘા કરું તો એ સ્વેચ્છાએ નીચે આવશે, બરોબર ને? ઉપર ગઈ આમ ના, એ વસ્તુ ક્યાં આવે છે? નીચે આવે છે. તો એના માટે એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 10.2. જો કે એક પથ્થર લેવાનો એને ઉપરની તરફ ફેંકવાનો. પથ્થર એક લેવાનો અને ક્યાં ફેંકવાનો? ઉપરની તરફ. તો ઉપરની તરફ ફેંકશો તો એ શું થશે? અમુક ઊંચાઈ સુધી એ જશે, પછી વળી પાછો ક્યાં આવતો રહેશે? નીચે, બરોબર ને? કે એવું થયું કોઈ દી કે કોઈ વસ્તુના આપણે દડો છે રમવાનો, ક્રિકેટનો બોલ, એના ઉપરની તરફ ફેંકો તો ઉપરને ઉપર જાય છે, ક્યારે નીચે ન આવ્યું? એવું થયું કોઈ દી? એવું થાય છે કોઈ દી? ના. કોઈ પણ વસ્તુ તમે ઉપરની તરફ ઘા કરો, ઉપર તો જશે પણ અમુક ઊંચાઈ સુધી એ ઉપર જશે, પછી એ ક્યાં આવશે? નીચે જ આવે છે. કોઈ દી એવું નથી કે ઉપરની તરફ તમે વસ્તુ ઘા કરી અને હંમેશા ઉપરની તરફ જતી રહે છે, હજી કોઈ દી નીચે નથી આવી? એવું થયું કોઈ દી? ના, એવું નથી થતું, આપણે એવું નથી જોતા, બરોબર ને? તો એ વસ્તુ અમુક ઊંચાઈ સુધી પહોંચે છે, પછી ત્યાંથી શું આવે છે? નીચે આવે છે. તો પૃથ્વી પદાર્થોને પોતાની તરફ આકર્ષે છે. એટલે આપણી પૃથ્વી જે છે એ શું કરે છે? એ પદાર્થને પોતાની તરફ આકર્ષવાનું કામ કરે છે, એ આપણને ખબર છે. તો હવે જો પદાર્થ પૃથ્વી તરફ ફક્ત આ બળને કારણે જ ગતિ કરતો હોય ત્યારે આપણે કહી શકીએ છીએ કે પદાર્થ મુક્ત પતન કરે છે. કે પૃથ્વી જે ઓલા પદાર્થને પોતાની તરફ આકર્ષણ બળ લગાડે છે, તો એ બળને કારણે ગતિ કરતો હોય તો એ પદાર્થને મુક્ત પતન કરે છે એવું કહેવાય. કેમ કે ઓલી પૃથ્વી જે છે એ પદાર્થને પોતાની તરફ શું કરે છે? આકર્ષે છે, એટલે મુક્ત પતન કરે છે. શું નીચે પડતા પદાર્થના વેગમાં કોઈ ફેરફાર થશે? ઉપર નાખ્યો ત્યારે અને નીચે આવતો ત્યારે કોઈ વેગમાં ફેરફાર થશે એવું પ્રશ્ન પૂછ્યો. તો પડતી વખતે પદાર્થની ગતિની દિશામાં કોઈ પરિવર્તન થતું નથી. જેટલો ઉપર નાખ્યો તો અહીંયાથી નીચે આવશે, દિશામાં કોઈ ફેરફાર નથી. ઉપર જ્યો અને અહીંયા પડે, આમ 10 કિલોમીટર દૂર એમ પડ્યો ના, પદાર્થની દિશામાં કોઈ પરિવર્તન થતું નથી. પૃથ્વીના આકર્ષણના કારણે એ વેગમાં ફેરફાર થાય એના, કે પૃથ્વી જે બળ લગાડે છે, પૃથ્વી એ પદાર્થને પોતાની તરફ આકર્ષે છે, એના કારણે એના વેગમાં ફેરફાર થાય. હવે વેગમાં ફેરફાર થાય ને એટલે પ્રવેગ ઉદ્ભવે. વેગમાં ફેરફાર થાય એટલે શું ઉદ્ભવે? પ્રવેગ. આપણે પ્રવેગને શેના વડે દર્શાવતા હતા? એ વડે દર્શાવતા હતા. એસલરેશન કહેવાય ને, એટલે પ્રવેગને એ વડે દર્શાવતા હતા. પણ આ પ્રવેગ કયો છે? એ જ પ્રવેગ છે. આ જે એ દર્શાવી એ જ પ્રવેગ છે.
એ જ પ્રવેગ છે, પણ એ કોના લીધે પ્રવેગ ઉત્પન્ન થાય છે? તો કે ગુરુત્વાકર્ષણ બળના લીધે પ્રવેગ ઉત્પન્ન થાય છે, એટલે એને ગુરુત્વીય પ્રવેગ પણ કહેવામાં આવે છે. એટલે એને શું કહેવામાં આવે? ગુરુત્વીય પ્રવેગ પણ કહેવામાં આવે છે. એટલે ખરેખર શું થયું કે કોઈ પદાર્થને તમે ઉપરની તરફ ધકેલો છો, બરોબર, નીચે આવતા નથી એની દિશામાં પરિવર્તન થતું, ખાલી શું પરિવર્તન થાય છે? તો એના વેગમાં ફેરફાર થાય છે. હવે વેગમાં ફેરફાર થાય એ કોના લીધે? તો કે ગુરુત્વાકર્ષણ બળના લીધે. હવે વેગમાં ફેરફાર થાય એટલે પ્રવેગ ઉદ્ભવે. એ પ્રવેગ ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉદ્ભવ્યો છે, એટલે એને ગુરુત્વીય પ્રવેગ કહેવામાં આવે. ગુરુત્વીય પ્રવેગ. અને એ ગુરુત્વીય પ્રવેગને શેના વડે દર્શાવવામાં આવે? જી વડે. જો ઓલો જી હતો ને આ જી આવ્યો, તો ઓલા જીને આપણે કેપિટલ જી વડે દર્શાવતા હતા, અને આ ગુરુત્વીય પ્રવેગને આપણે સ્મોલ જી વડે દર્શાવવાનો છે. યાદ રાખજો, ભૂલ ન થાય. ગુરુત્વીય પ્રવેગ. હવે આ બે એક જ છે, આ બે વસ્તુ એક જ છે. ઓલા પ્રવેગને એ વડે દર્શાવતા હતા, આ ગુરુત્વીય પ્રવેગને જી વડે દર્શાવે. બે પ્રવેગ તો એક જ છે, બરોબર. એટલે કોઈ એમ ના થાય કે ઓલા પ્રવેગને કેમ એ વડે દર્શાવતા હતા અને આ પ્રવેગને કેમ જી વડે દર્શાવે. બે પ્રવેગ એક જ છે, પણ ગુરુત્વાકર્ષણ બળના લીધે ઉદ્ભવે છે, એટલે એને ગુરુત્વીય પ્રવેગ કીધો અને એને જી વડે દર્શાવીએ છીએ. બાકી બધા પ્રવેગને આપણે ખાલી એ વડે દર્શાવીએ છીએ. સમજો છો? તો ઓલું આપણી પાસે સૂત્ર હતું F બરાબર ma વાળું, તો આ એક પ્રવેગ ઈ જ છે ને આ પ્રવેગ ઈ જ છે, તો આમ લખું ચાલે? F બરાબર mg ચાલે ને? કેમ કે આ પ્રવેગ છે ને આ પ્રવેગ છે. સમજો છો? ઓલું F બરાબર ma આપણું સૂત્ર હતું F બરાબર માં, તો આ એ પ્રવેગ છે, તો આ g એ પ્રવેગ છે, તો F બરાબર mg લખું તો ચાલે કે ન ચાલે? ચાલે કે ન ચાલે? બરોબર છે. એક બે જણા મને આમ રિસ્પોન્સ આપે છે, બાકી બધા સૂતા હોય એવું લાગે છે. તો હું F બરાબર ma લખું તો ચાલે ને F બરાબર mg લખું તોય ચાલે. તો હવે તમે આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, એ ગુરુત્વીય પ્રવેગને આપણે g વડે દર્શાવીએ. એ ફરી ભૂસી નાખું. હવે તમે જો કે હું F બરાબર mg લખી શકું. ચલો, F બરાબર હું mg લખી શકું. તો આપણી પાસે સૂત્ર તો હતું. કયું સૂત્ર હતું? આ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું આપણી પાસે સૂત્ર હતું. કયું? આ F બરાબર g સ્મોલ કેપિટલ M ગુણ્યા સ્મોલ m છેદમાં d નો સ્ક્વેર. આવું આપણી પાસે સૂત્ર હતું. તો આ F બરાબર mg અને આ F બરાબર આ બે બળ સરખા છે. બે બળ સરખા, તો આ સરખું. હું એમ કહું 1 બરાબર 5 થાય અને 2 બરાબર 5 થાય, તો 1 બરાબર 5 થાય ને 2 બરાબર 5 થાય, તો 1 બરાબર 2 થાય કે ન થાય? થાય, કેમ કે એ બે ની કિંમત સરખી છે. એટલે એવી રીતના આ થયું કે F બરાબર આ અને F બરાબર આ, તો આ બે સરખા થાય કે ન થાય? થાય. તો હું લખું mg બરાબર આ લખું, કેમ કે બે F બરાબર આ અને F બરાબર આ, તો આ બરાબર આ, એવું હું લખું કે mg બરાબર આ g કેપિટલ M ગુણ્યા સ્મોલ m છેદમાં d સ્ક્વેર. બરોબર. હવે આ જો કેપિટલ M આ બાજુ, કેપિટલ M આ બાજુ ઉડી જાય, તો શું વધ્યું? g બરાબર કેપિટલ G M કેપિટલ M છેદમાં d સ્ક્વેર. આ વધ્યું. આ ગુરુત્વીય પ્રવેગનું સૂત્ર. સમજાય છે? જો આ ગુરુત્વીય પ્રવેગ દૂરનો પદાર્થ હોય ને એની વાત કરે છે. પૃથ્વીથી દૂર હોય ને એ પદાર્થની વાત કરે છે. હવે જુઓ તમે, ધારો કે કોઈ પદાર્થ પૃથ્વીની સપાટી ઉપર અથવા પૃથ્વીથી થોડેક જ દૂર હોય, તો એના માટે ત્રિજ્યા લઈએ આપણે. એના માટે અંતર લેતા નથી, આ અંતર લીધું આપણે એના માટે.
કે પૃથ્વીથી પદાર્થ ઝાઝો દૂર હોય તો આપણે અંતર લઈએ, પણ કોઈ પદાર્થ પૃથ્વીની સપાટી ઉપર જ હોય અથવા તો એનાથી થોડેક જ ઉપર હોય તો આપણે શું લઈએ? અહીંયાથી ત્રિજ્યા લઈએ. શું લઈએ? ત્રિજ્યા લઈએ. તો ત્રિજ્યાને આપણે શેના વડે દર્શાવીએ? એ અંતર એ ત્રિજ્યા જેટલું થાય. એ અંતર એ શેના જેટલું થાય? ત્રિજ્યા જેટલું થાય. તો પૃથ્વીની સપાટી પર કે તેની નજીક રાખેલ પદાર્થો માટે, જો આ દૂરના પદાર્થો માટે પૃથ્વીથી ઝાઝું અંતર હોય ને એના એ પદાર્થો માટે આ, અને પૃથ્વીની સપાટીની નજીક, પૃથ્વીની સપાટી પર, પૃથ્વીની સપાટી ઉપર કે એનાથી થોડેક દૂર, પૃથ્વીની સપાટી પર કે તેની નજીક રાખેલ પદાર્થ, કે તેની નજીક રાખેલ પદાર્થ માટે આપણે ત્રિજ્યા લઈએ. રાખેલ પદાર્થ માટે આના સૂત્ર લો. જી બરાબર કેપિટલ જી એમ છેદમાં આર સ્ક્વેર. આર એટલે ત્રિજ્યા. આર એટલે ત્રિજ્યા. તો હું એને આના સૂત્રમાં લગાડું તોય ચાલે. એમ જી બરાબર કેપિટલ જી કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ છેદમાં ડી ની જગ્યાએ અંતરના બદલે જો આવા પદાર્થો હોય તો એના માટે ત્રિજ્યા લઈ, તો એના માટે આર સ્ક્વેર. સમજાય છે મિત્રો? સમજાય છે? સરસ. તો હવે આપણે જાણીએ કે પૃથ્વી સંપૂર્ણપણે ગોળ છે. પૃથ્વી સંપૂર્ણપણે ગોળ નથી. તો જો હવે જે મહત્વનો મુદ્દો જે છે યાદ રાખો તમે, કે પૃથ્વીની ત્રિજ્યા ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ જતા વધતી જાય. પૃથ્વીની ત્રિજ્યા જે છે એ ધ્રુવ પ્રદેશોથી વિષુવવૃત્ત તરફ જાવ એટલે કેવી થતી જાય? વધતી જાય. પૃથ્વીની જો આપણે ત્રિજ્યા લખ્યું કે પૃથ્વીની સપાટી નજીક અથવા તો એની નજીક રાખેલ પદાર્થ, પૃથ્વીની સપાટી ઉપર કે નજીક રાખેલ પદાર્થો માટે આપણે આ લીધું, તો એના માટે આપણે ત્રિજ્યા લીધી. તો એ પૃથ્વીની ત્રિજ્યા રહી. હવે એ પૃથ્વીની ત્રિજ્યા ધ્રુવ પ્રદેશોથી વિષુવવૃત્ત તરફ જાવ એટલે ત્રિજ્યા કેવી થતી જાય છે? વધતી જાય છે. આ મુદ્દો યાદ રાખજો મિત્રો, કે પૃથ્વીની ત્રિજ્યા ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ જતા વધતી જાય છે. આ મુદ્દો ખાસ મહત્વનો છે મિત્રો, યાદ રાખજો. તમને 1-2 માર્કમાં પૂછાઈ શકે છે. તેથી જીનું મૂલ્ય ધ્રુવો પર વિષુવવૃત્તની સાપેક્ષમાં વધુ હોય. તેથી આ જી એટલે કયો? હવે આ ગુરુત્વ પ્રવેગની વાત કરે છે. એટલે જીનું મૂલ્ય કેવું થઈ જાય? તો કે જીનું મૂલ્ય ધ્રુવો પર વિષુવવૃત્તની સાપેક્ષમાં વધુ હોય. એટલે ધ્રુવો ઉપર આ જ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધુ હોય. વિષુવવૃત્ત કરતા વિષુવવૃત્ત ઉપર જીનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય. વિષુવવૃત્ત ઉપર જીનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય. આ ગુરુત્વ પ્રવેગનું ધ્રુવો ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેવું હોય? વધારે. કેમ કે ધ્રુવોથી વિષુવવૃત્ત તરફ જતા ત્રિજ્યા કેવી થાય? વધતી જાય. હવે આ ત્રિજ્યા વધતી જાય, વિષુવવૃત્ત બાજુ જાવ એમ ત્રિજ્યા વધતી જાય, તો આ ઘટતો જાય. જો આ વધે ને, આ ત્રિજ્યા વધે એટલે આ ગુરુત્વ પ્રવેગ ઘટે. આ ત્રિજ્યા ઘટે એટલે ગુરુત્વ પ્રવેગ વધે. એટલે હવે તમે જ વિચારો કે પૃથ્વીની ત્રિજ્યા રહી એ ધ્રુવો ઉપરથી આમ ધ્રુવ પરથી વિષુવવૃત્ત તરફ જાવ એટલે વધતી જાય.
એટલે ધ્રુવો ઉપરથી આમ વિષુવવૃત્ત બાજુ જાઓ એટલે વધતી જાય, તો આ વધતી જાય, આ ત્રિજ્યા વિષુવવૃત્ત બાજુ જાઓ એટલે વધે, તો આ વધતી જાય તો આ ઘટે, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ઘટે. એટલે વિષુવવૃત્ત પર જીનું મૂલ્ય કેવું થાય? ઘટે. પણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ આવે એટલે ત્રિજ્યા શું થાય? ઘટતી જાય. હવે ત્રિજ્યા ઘટી જાય એટલે આ ત્રિજ્યા ઘટે તો હવે આ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધે. એટલે શું થયું? ધ્રુવો ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધારે હોય, વિષુવવૃત્ત ઉપર જીનું મૂલ્ય ઓછું હોય. આ યાદ રાખજો કે મોટા ભાગની ગણતરીઓમાં પૃથ્વીની સપાટી પર અથવા તેની નજીક જીનું મૂલ્ય લગભગ અચળ ગણી શકીએ. કે પૃથ્વી, હવે આ કેના પદાર્થ, કયા પદાર્થો માટે આપણે આ સૂત્ર લખ્યું? તો કે પૃથ્વીની સપાટી ઉપર હોય અથવા તેની નજીક કોઈ રાખેલ પદાર્થો માટે આ રહ્યું હોય, તો એના માટે આ જીનું મૂલ્ય જે છે, આ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જે છે એ શું કરવાનું? એ અચળ ગણી શકાય, કે સરખું જ હોય એવું જ રાખી શકાય, એમ અચળ રાખી શકાય. તો એના માટે ઉદ્ભવતો, હવે એ ગુરુત્વીય બળના, ગુરુત્વાકર્ષણ બળના કારણે જે પ્રવેગ ઉદ્ભવે છે એને આપણે ગુરુત્વીય પ્રવેગ કીધો. તો એનું ગણતરીનું મૂલ્ય શું લઈ શકાય? તો કે જો આપણને ગણતરી આપેલી છે કે ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યની ગણતરી, આપણે એ જોઈએ. હવે જીનું સૂત્ર શું હતું પેલા આપણી આગળ? તો એ જીનું મૂલ્ય આપણે આ હતું, જી બરાબર કેપિટલ જી કેપિટલ એમ છેદમાં આર સ્ક્વેર, આવું સૂત્ર હતું. આ પૃથ્વી માટે બધી વાત કરે છે. તો આપણને સાર્વત્રિક ગુરુત્વ, આ જીનું મૂલ્ય આપણને ખબર છે, એ જીનું મૂલ્ય આપણને યાદ છે ને? આ જીનું મૂલ્ય આપણને ખબર છે કે નથી ખબર? આ જીનું મૂલ્ય ખબર છે મિત્રો કે નથી ખબર? કોઈ મિત્રનો હાય નથી જવાબ આવતો ને કોઈ મિત્રનો નાય નથી જવાબ આવતો. આ જીનું મૂલ્ય આપણને ખબર છે? આ જીનું મૂલ્ય આપણને ખબર છે કે નથી ખબર? 6.673 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ -2. તો આ જીનું તો આપણને ખબર છે, તો કોઈ મને કેમ નથી કહેતા કે હા સાહેબ ખબર છે એમ? આ મેં યાદ રાખવાનું તો કીધું તમને, આ જીનું મૂલ્ય. જો આવી રીતે કરશો તો મિત્રો કંઈ આવડશે નહીં તમને, ધ્યાન રાખજો. જોઈએ આ સૂત્રની અંદર આપણે ત્રણે ત્રણની કિંમત મૂકીએ. હવે આ શું છે? સાર્વત્રિક અચળાંક છે, સાર્વત્રિક ગુરુત્વાકર્ષી અચળાંક. એટલે એ જી નું મૂલ્ય આપણને ખબર છે શું છે? 6.7, આજે ટૂંકમાં લખ્યું, ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર કિલોગ્રામ -2. પછી આ એમ એટલે પૃથ્વીનું દળ. પૃથ્વીનું દળ કેટલું? હમણાં આપણે દાખલામાં જોઈ ગયા. પૃથ્વીનું દ્રવ્યમાન, એને આપણે હું કેપિટલ એમ વડે દર્શાવું. એ મૂલ્ય આપણને ખબર છે, હમણાં આપણે દાખલામાં જોઈ ગયા 6×10⁻24 કિલોગ્રામ. આ પૃથ્વીનું દળ છે. ત્યારબાદ આ આર એટલે પૃથ્વીની ત્રિજ્યા. આ આર એટલે પૃથ્વીની ત્રિજ્યા. પૃથ્વીની ત્રિજ્યા આપણને ખબર છે, જો અંદર લખેલી છે પૃથ્વીની ત્રિજ્યા આર. એ કેટલી છે? 6.4 ગુણ્યા 10⁻6 મીટર. જો આ મીટરમાં જ આપેલું છે, આ કિલોગ્રામમાં આપેલું છે, એટલે કાંઈ કરવાની જરૂર છે નહીં. હવે તમે આ સૂત્રમાં ખાલી કિંમત મૂકો. ચલો, તો જી બરાબર, ચલો આ જી એટલે આ કિંમત 6.7 ગુણ્યા 10⁻11. ચલો
કેપિટલ એમ એટલે પૃથ્વીનું દ્રવ્યમાન એ કેટલું છે 6 × 10⁻²4 આ બધું આપેલું જ છે તમને અથવા નો આપેલું હોય તો યાદ રાખવાનું તમારા બધી કિંમતો કે આ g ની કિંમત આટલી છે, પૃથ્વીનું દ્રવ્યમાન આટલું છે, પૃથ્વીની ત્રિજ્યા આટલી છે, આ યાદ રાખવાનું. જો કે તમને આપેલી જ છે પણ નો આપેલી હોય તો યાદ રાખવાનું. આવું ચલો અંદર જો તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે તો પૃથ્વીનું દ્રવ્યમાન કેટલું છે એમ એની કિંમત મૂકો 6 × 10⁻²4 છેદમાં r એટલે પૃથ્વીની ત્રિજ્યા એનો સ્ક્વેર છે. જોજો એટલે પૃથ્વીની ત્રિજ્યા r એ કેટલી છે 6.4 × 10⁻6 એનો વર્ગ. હવે આ બધાયનો તમે આ બે ગુણાકારમાં છેદમાં ભાગાકારમાં આ બેનો ગુણાકાર કરીને આને ભાગો એટલે જવાબ આપણને શું મળે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. g બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ લખો, આ એકમ લખો હોય તો આ અથવા ઓર મીટર સેકન્ડ ઇન્વર્સ 2. આ સેકન્ડનો સ્ક્વેર અંશમાં જતો રહે તો આ ઘાત પ્લસ હોય તો માઇનસ થઈ જાય, તો ઘાત અંશમાં જતી રહેશે, ઘાત માઇનસ આવી રીતે હોય. 1/10⁵ છેદમાં ઘાત છે તો પ્લસ છે, હવે અંશમાં જાય તો 1 × 10⁻5 થઈ જાય અંશમાં, અને અંશમાં જો આવી રીતે પ્લસ હોય નીચે છેદમાં આવે તો પ્લસ થઈ જાય. આ તમને ગણિતમાં આવતું હશે એટલે તમને ખબર હશે બરોબર. તો જીનું મૂલ્ય આપણને કેટલું મળ્યું? ગુરુત્વીય પ્રવેગ જીનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા મીટર સેકન્ડ ઇન્વર્સ 2 બરોબર. તો હવે ઓલા પ્રવેગ હતો, ઓલો પ્રવેગ આપણે એ વાળો પ્રવેગ એનો એકમ શું હતો? એનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જ હતો અથવા તો મીટર સેકન્ડ ઇન્વર્સ 2. આ બે માંથી જે લખો તે બરોબર. એનો ઈ જ હતો તો આ પ્રવેગ જ છે તો આનો એકમ ઈ જ થાય ને, સમજો છો? એનો એકમ પણ ઈ જ થાય. તો અહીંયા સુધી આપણે રાખીએ મિત્રો.